નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત મોટી જાહેરાત કરવામાં આવી। મહિલા સ્વ-સહાય જૂથોના સશક્તિકરણને પ્રોત્સાહન, નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ એકમોને વિશેષ લાભ, મ્યુનિસિપલ વિસ્તારમાં આવેલી એકમોને સહાય, ગ્રામીણ અને શહેરી જૂથોને આવક અને રોજગાર તક મળશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત મોટી જાહેરાત કરવામાં આવી, વધુ શું વિગત? ગુજરાતની અંદર 2024ના વર્ષથી ટેક્સટાઇલ પોલિસી અમલી છે અને આ પોલિસીની અંદર રાજ્ય સરકારે થોડા ફેરફાર કર્યાની મહત્વનો નિર્ણય લીધો છે કે હવે મહિલા સ્વસહાય જૂથ એટલે કે જેને સેલ્ફ હેલ્પ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે તેના સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે માટે તેમનો પણ આ પોલિસીની અંદર સમાવેશ કરવામાં આવશે। એટલે કે જો મહિલા સ્વસહાય જૂથ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે તો ટેક્સટાઇલ પોલિસીનો તેમને પણ લાભ મળશે। આ ઉપરાંત નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી જે મ્યુનિસિપલ વિસ્તારોની અંદર આવતા એકમો છે તેને પણ પોલિસીનો લાભ મળે તે પ્રકારનો પણ આ નિર્ણય લેવાયો છે। સેલ્ફ હેલ્પ ગ્રુપ પણ ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત જે પણ પોલિસી હેઠળ લાભો મોટા ઉદ્યોગ ગૃહોને મળવાપાત્ર છે તે જ પ્રકારના લાભો નાના જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે તેમને પણ મળવાપાત્ર થશે તે પ્રકારનો રાજ્ય સરકારે આ પોલિસીની અંદર થોડો ફેરફાર કરીને આ સુધારો જે છે તે કરવામાં આવ્યો છે। બિલકુલ નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।